ક્યાં જાય છે રાધાની માં? પશુઓને ચારો નાખવા. રાધાને એકલી મૂકીને? તો શું થયું? એ સ્વયંના ઘરે તો છે. રાધા ઘરે નથી, માત્ર એનું શરીર અહીંયા છે, કિંતુ મન અને પ્રાણ ત્યાં ચંદનવનમાં છે, જ્યાં યશોદાનો લાડલો વાંસળી ફૂંકી રહ્યો છે. આપ રાધાની નિંદા કરો છો? અમે તને સાવધાન કરીએ છીએ. રાધાને બચાવી રહ્યા છીએ. કઈ વાતની ચેતવણી? કઈ વાતથી રાધાનો બચાવ? રાધા બહુ ડાઈ છે. રાધા જવાન છે, એને બચાવી લો. તમારા કુળની મર્યાદા બચાવી લો. આપણે તો આપણું કામ કરી નાખ્યું સતવંતી. હા, પણ કાકી, જે થવાનું છે એ તો થઈને જ રહેશે. જે થવાનું છે એ તો થઈને જ રહેશે. ત્યારે તો આપણું મનોરંજન થશે ને. આ જુઓ. जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः, जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः, जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः, जय राधे रानी नमो नमः, जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः, जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः। राधे कृष्ण कृष्ण राधे कृष्ण कृष्ण, राधे 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 कृष्ण कृष्ण कृष्ण, राधे कृष्ण कृष्ण राधे कृष्ण कृष्ण, राधे 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 कृष्ण कृष्ण कृष्ण। राधे कृष्ण का पावन दर्शन सब भांति के पाप हरे, राधे कृष्ण का पावन सुमिरन तन मन को निष्पाप करे। હવે વાંસળી વગાડવાનું કેમ બંધ કરી દીધું તમે? તું આવીને એટલે મને પજવવામાં તમને આનંદ મળે છે શું? તને જોતા જ હું આનંદિત થઈ જાઉં છું રાધે. ભવિષ્યમાં આપણા બંનેની ભેટ નહીં થાય રાધે, એટલે હું તને વારંવાર મળવા માંગુ છું. તમે વાંસળી વગાડજો અને હું દોડીને આવી જઈશ. લોકો શું કહેશે? જેટલા મુખ એટલી વાતો રાધે. જે પ્રેમ કરે છે એ સમાજની ચિંતા નથી કરતા. આપણે સમાજમાં રહીએ છીએ કૃષ્ણ. આપણે સામાજિક બંધન સ્વીકાર કર્યું છે. પ્રેમનો બંધન સ્વીકાર કરતા સમયે જ આપણે સામાજિક બંધનનો અસ્વીકાર કર્યો હતો રાધે. આટલું સહજ છે આ? જો સહજ ભાવથી લઈશું તો સહજ છે. કેટલી સહજતાથી બોલી રહ્યા છો તમે કૃષ્ણ. તમે પુરુષ છો ને?
હવે એમાં સ્ત્રી અને પુરુષ ક્યાંથી આવ્યા? આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, બસ. એ જ તો કહી રહી છું. યદિ તમે સ્ત્રી હોત તો જાણી શક્યા હોત કે એક સ્ત્રી માટે પ્રેમનો માર્ગ સુગમ નથી હોતો. આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. આપણી સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે. પુરુષે જ સ્ત્રીને બંધનમાં બાંધીને રાખી છે. યદિ પ્રેમ કરવાવાળી સ્ત્રી આ બંધનને તોડવાનો પ્રયાસ કરે છે તો શું થાય છે? એ કેવળ રાધા જ જાણી શકે છે, કૃષ્ણ ન જાણી શકે. કેમ કે કૃષ્ણ એક પુરુષ છે. હું તારી આપબીતી જાણવા માંગુ છું, રાધે. તો પછી તમારે રાધા બનવું પડશે, કાન્હા. જ્યારે રાધા બનશો ત્યારે એ જાણી જશો કે તમારી વાંસળીના સ્વર સાંભળતા જ સ્વયંને વિસરીને સર્વ બંધનોને ઠોકર મારી જ્યારે રાધા તમારી પાસે આવી જાય છે ત્યારે રાધા પર શું વીતે છે? કૃષ્ણ, જ્યારે જ્યારે હું લોકોના મેણા સાંભળું છું ત્યારે ત્યારે હું વિચારું છું કે જો તમે રાધા હોત અને હું કૃષ્ણ તો કેટલું સારું થાત. શું સારું થાત? હું તમારી જેમ નિશ્ચિંત હોત. જ્યારે ઈચ્છું ત્યારે વાંસળી વગાડીને તમને મારી પાસે બોલાવત અને તમે મને મળવા માટે તડપત અને વ્યાકુળ થાત. તો કૃષ્ણ બનવા માંગે છે રાધે? એનો અર્થ હું રાધા બનવા માટે તૈયાર છું. તમે રાધા બનશો? હા, એમાં કપરું શું છે? સ્ત્રીના વસ્ત્ર પહેરો, ઓઢણી ઓઢો, બસ બની ગઈ રાધા. અને તું મયુરપંખ મુઘટ પહેર, થઈ ગઈ કૃષ્ણ. બનાવીશ ને તું મને રાધા? તમે કૃષ્ણ જ રહો. કૃષ્ણ નહીં રાધા, હવે તો મારે રાધા બનવું જ પડશે. અને આમ પણ રાધા કૃષ્ણ કંઈ અલગ નથી. કૃષ્ણ જ રાધા છે, રાધા જ કૃષ્ણ છે. તે છતાં હવે હું રાધા બનીને તને જે પણ પીડા થાય છે એનો અનુભવ કરવા માંગુ છું. હું તો ગોપી બનીને તને મળવા આવ્યો હતો ને રાધે? આવો, બની જાઓ રાધા. જગદીશ, આને આમ નહીં, ઉપરથી પહેરવામાં આવે છે. कान्हा बन गए राधिका और राधा बनी कन्हाई. તું મારો મુગટ પહેરી લે पावन प्रेम અને બની જા કૃષ્ણ. अपने हाथों ये जोड़ी मधुर मिला.